ચલો કરીએ શરૂ. આપણે ગઈકાલે પ્રમેય રત્ન સંગ્રહના જીવ વિવેક બીજું પ્રકરણ એનું પુનરાવલોકન કર્યું. હવે આજથી આપણે મૂળ રૂપ વિવેક ત્રીજું પ્રકરણ શરૂ કરીએ છીએ. એનો પૃષ્ઠ સંખ્યા છે 49. શું છે? હા, 49 પૃષ્ઠ સંખ્યા જૂની પુસ્તકમાં, ત્યાંથી કરીએ છીએ. ચલો કરો ભક્તિ. વિવેક પરતત્વ દુનિયાના ધર્મ દર્શનોમાં પરસ્પર અનેક વિષયો ઉપર ઘણા બધા મતભેદો મોજૂદ રહ્યા છે અને રહી શકે છે. ઘણા બધા ધર્મ દર્શનો, પરંતુ જે એક સિદ્ધાંતની બાબતમાં મહદંશે સહમતિ ધરાવે છે તે સિદ્ધાંત છે. કોઈક શક્તિ કે કંઈક એક તત્વ એવું છે કે જે સર્વમૂળ છે, જેને સર્વજ્ઞ, સર્વ સામર્થ્ય, સર્વકર્તા, સર્વોપાદાન, સર્વવ્યાપી, સર્વેશ્વર, સર્વફળદાતા, સર્વાનંદ અને સર્વશ્રેષ્ઠ માન્યા સિવાય છૂટકો જ નથી. આવા તત્વને પરતત્વ કહેવું યોગ્ય જ ગણાય. આમાં પરતત્વ એટલે શું સમજાવ્યું છે? તો જે સર્વશ્રેષ્ઠ છે, એક એવી શક્તિ છે જેને આપણે કાલે બ્રહ્મ થી સમજાવ્યું કે જે સર્વવ્યાપી છે, તે જ સૌ બધું બન્યા છે, એને અહીંયા પરતત્વ કહેવામાં આવ્યું છે. મને એવું સમજાયું. એટલે મૂળ અહીંયા વાત એ છે કે જેમ જગતનો અનુભવ આપણે આંખોથી કરીએ છીએ, તો એ છે કે નહીં એ વિષયમાં નોર્મલી કોઈને શંકા નથી. બધા અનુભવે છે તરીકે જ અનુભવે છે ને બધા. હવે બહુ વિચાર કરે એના માટે તો બધી જ વસ્તુમાં શંકા થઈ જાય, એ જુદો વિષય છે. કઈ રીતે? જેમ આપણે અનુભવ કરી રહ્યા છીએ, પરંતુ આપણે સૂઈ જઈએ છીએ ત્યારે આપણને આનો અનુભવ નથી થતો. પછી જયારે આપણે સ્વપ્ન જોઈએ છીએ તો જે વ્યક્તિ જાગી રહ્યો છે એને બહારનું જગત દેખાય છે, જે સ્વપ્ન જોઈ રહ્યો છે એને પોતાના સ્વપ્નમાં જગત દેખાય છે. જે કંઈ પણ દેખાતું હોય તે દેખાય છે. પણ સ્વપ્ન જોઈ રહેલો માણસને જે દેખાય છે એ બહારનો જાગતો માણસ નથી જાણતો કે શું જોઈ રહ્યો છે, કેમ કે એ સ્વપ્ન એ એનું પર્સનલ જગત છે. જેમ અત્યારે આપણે મનમાં કંઈ પણ વિચારી રહ્યા હોઈએ, ભલે તમે બે જણા અહીંયા બેઠા છો અને સાંભળી રહ્યા છો, અને હું બોલી રહ્યો છું એ સાંભળવાનો તમે અભિનય પણ કરતા હોઈ શકો, સાંભળતા ન હો, પણ મને કેમ ખબર પડે કે તમે સાંભળી જ રહ્યા છો કે સાંભળવાનું ખાલી એક્ટિંગ કરી રહ્યા છો? કદાચ તમે આમ માથું આમ કરો કે હું હસવાની વાત કરું ત્યારે આમ હસો, તો એ તમારા ફેશિયલ એક્સપ્રેશનથી હું અનુમાન કરું. પણ જે લોકો બહુ સારા એક્સપર્ટ હોય એ લોકો પોતાના ફેશિયલ એક્સપ્રેશનથી પોતાના અંદર શું ચાલે છે એ જાણવા ન દે બીજાને. એવું બને ને? તો એ લોકો ન સાંભળતા હોય તેમ છતાં પણ સામેવાળાને એ રિયલાઇઝ ન થવા દે કે એ સાંભળી નથી રહ્યા. સામેવાળાને પૂરેપૂરું એવું હોય. તમે બધા સ્કૂલમાં એવું કરતા જ હશો ક્યારે ને ક્યારે, કે જયારે બહુ બોરિંગ તમારો કોઈ ટીચર હોય કે એવો કોઈ સબ્જેક્ટ હોય તો તમને ટીચરના સામે તો બેસવું પડે. તો તમે બેસો પણ ખરા, એવો અભિનય પણ કરો કે આ સાંભળો છો, સમજો છો, પણ તમે યા તો ટેબલના નીચે હાથ રાખીને કંઈક બીજું કંઈક ચિત્રડા બમરડા કરતા હો, કે ફોન લઈ જતા હો તો ફોનથી કોઈ રમત કરતા હોય, કે કોઈ બીજી એક્ટિવિટીમાં ધ્યાન હોય. તો કહેવાનો મતલબ એ છે કે
બહારનો વ્યક્તિ જે જાગે છે એ સૂતેલા વ્યક્તિના સ્વપ્નમાં શું ચાલે છે એ જાણી નથી શકતો. સૂતેલો વ્યક્તિ બહાર જગતમાં એ જાણી નથી શકતો કે જગતનું અસ્તિત્વ અત્યારે છે કે નથી. એવું બને છે ને. હવે જે વ્યક્તિ જાગે છે એ એમ કહે છે કે મેં સ્વપ્નમાં આ જોયું. આપણે સવારે જાગ્યા અને કોઈ સ્વપ્ન બહુ સ્ટ્રોંગ ઇમોશન વાળું હોય કે એવી ઇમ્પ્રેશન વાળું હોય તો આપણને યાદ રહી જતું હોય. તો સવારે ઉઠીને આપણે એમ કહીએ કે આજે મેં આવું સ્વપ્ન જોયું. પણ રોજ આપણું સ્વપ્ન અને જાગરણ, જાગરણ અને સ્વપ્ન આ સાયકલ ચાલ્યા જ કરે છે. કેમ કે સૂતા વગર તો કોઈ રહેતું નથી. તો જેને આપણે સ્વપ્ન કહીએ છીએ એ રિયલ નથી, અને જેને આપણે જાગતા જોઈ રહ્યા છીએ એ રિયલ છે. એમાં સાચું રિયલ કયું એ કેમ નક્કી થાય? બધા લોકો એમ કહેતા હોય જુદી વસ્તુ છે, પણ આપણે અત્યારે છીએ એ સ્વપ્ન જોઈ રહ્યા છીએ, અને જે સ્વપ્ન જેને આપણે કહીએ છીએ એ રિયલ કેમ ન હોઈ શકે? અત્યારે જોઈ રહ્યા છીએ એ અનરિયલ છે અને સ્વપ્ન જ રિયલ છે એવું કેમ ન બને? એનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કે થોડુંક જે લોકોની માઇન્ડમાં ડિસ્ટર્બન્સ આવી જાય એ લોકો આ વસ્તુની અંદર કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે અત્યારે એ જાગે છે કે સૂતા છે. એવું એમના મનમાં કન્ફ્યુઝન થઈ જાય. તે જ રીતે જે રિપીટેડલી જે આપણને સ્વપ્ન આવતા રહેતા હોય, એ રિપીટેડલી જે સ્વપ્ન આવે છે એની અંદર પણ આપણને એની સત્યતાનો ભ્રમ થઈ જાય. એટલે જે જીવન આપણે જાગતી અવસ્થામાં જે આપણના અનુભવ થતા હોય તે જાતનું સ્વપ્ન પણ આપણને આવતું હોય, તો એ સેમ એક્સપિરિયન્સ જાગતા કાલમાં, જાગૃત અવસ્થામાં અને સ્વપ્ન અવસ્થામાં એક સરખા હોય ત્યારે અત્યારે હું સ્વપ્ન જોઈ રહ્યો છું કે હું જાગી રહ્યો છું એ સેમ એક્સપિરિયન્સ હોય તો આપણને નક્કી ન થઈ શકે. બીજી વાત, એક કુંભકર્ણનું આપણે ઉદાહરણ લઈ લઈએ. 6 મહિના જાગે, 6 મહિના સુવે, એમ અત્યારે આપણે માનીને ચાલીએ કે એવી જેમની બહુ લોંગ સ્લીપ હોય તો એના માટે 6 મહિનાનો દિવસ છે કે 6 મહિનાનું જાગરણ કાલ છે, 6 મહિનાનો રાત્રિ કાલ છે. એના માટે તો ખરેખર આ ડિફિકલ્ટ થઈ જાય ને કે સ્વપ્ન રિયલ છે કે જાગવું રિયલ છે. આપણે ધારો કે 8 કલાક સૂતા હોઈએ અને બાકીના 3 ભાગ આપણે જાગી રહ્યા છીએ, એટલે સુવાનો કાલ આપણો જાગવા કરતા થોડો છે. એને કારણે આપણે એમ કહીએ કે જાગતી અવસ્થામાં આપણે જે કરીએ રિયલ અને સૂતા હોઈએ તે અનરિયલ. એ આપણી એક સમજ છે એવી. કુંભકર્ણ માટે તો એ ડિફિકલ્ટ થઈ જાય. કુંભકર્ણ જેવા પ્રાણી જગતમાં એવા ઘણા બધા પ્રાણીઓ છે જે હાઇબરનેશનમાં જતા રહે. એ એમની સમાધિ અવસ્થા છે. કેટલાક તો જેમ આફ્રિકા પ્રદેશની અંદર અને એવું બનતું હોય છે કે ત્યાંના લોકો રહેવા માટેની ઝૂંપડી બનાવે તો ઘાસની દિવાલો કરીને એના ઉપર માટીની લુગદીથી પ્લાસ્ટર કરી દે. તો ભીની માટીમાંથી એ લોકો જયારે લુગદી કરતા હોય તે વખતે ઘણી બધા જળચરો, માછલીઓ
એ એના સાથે સાથે ચણાઈ જતી હોય, અને એ ચણાઈ જાય તો એની અંદર જ એ સમાધિસ્થ થઈ જતી હોય. પછી જયારે વરસાદ આવે અને એના પાણીથી રીસીને ઓલી માટી ધોવાય, ત્યારે ઓલી બધી માછલીઓ પાછી જીવતી થઈને બહાર આવી જાય વર્ષે. એ જયારે એવું આવે તેવું, એટલો લાંબો પીરિયડ એમનો સમાધિનો છે. તો હવે એ સ્થિતિમાં આપણને કેમ ખબર પડે કે જાગૃત અવસ્થામાં આપણે છીએ એ રિયલ છે કે સુષુપ્તિમાં જે આપણે કે સ્વપ્નમાં અનુભવ કરી રહ્યા છીએ એ રિયલ છે? એવો પ્રશ્ન થાય ને. ત્રીજી વસ્તુ, ઓર આને જો કોમ્પ્લિકેટેડ કરો તો, કે અત્યારે આપણે જે જાગી રહ્યા છીએ અને સૂઈ રહ્યા છીએ એ ફરી પાછી કોઈક આપણે નિદ્રામાં જ કરી રહ્યા હોઈએ કે કેમ, એ કેમ ખબર પડે? કેમ કે કોઈક સ્વપ્ન જોઈ રહ્યું હોય, એ સ્વપ્નમાં એ પોતે પોતાને સૂતો અનુભવ કરે અને ઉઠતો પણ અનુભવ કરે કે હું સૂઈ ગયો, પછી ઉઠ્યો, પછી સ્કૂલ ગયો, રમવા ગયો, પછી જમ્યો. હવે આ બધો અનુભવ છે એને ફરી પાછું થાકી ગયો એટલે હું સૂઈ ગયો. તો સ્વપ્નમાં જેવી રીતે આપણે સૂઈ પણ જઈએ, જાગી પણ જઈએ, એ જાતના મિક્સના અનુભવ આપણને થયા કરતા હોય, એવી રીતે અત્યારે આપણે જે બેઠા છીએ અને કંઈક ચર્ચા કરી રહ્યા છીએ એ કોઈક નિદ્રામાં જ કરી રહ્યા હોઈએ એવું કેમ ન બને? ખરેખર આપણે સૂતા જ છીએ અને સ્વપ્નમાં અત્યારે આ બધું ચાલી રહ્યું છે. એમાં પાછું એવું કે આ સ્વપ્ન, માની લો કે હું જોઈ રહ્યો છું, તો મારા સ્વપ્નમાં તમે છો, સ્વપ્નના બહાર તમારું કોઈ અસ્તિત્વ ન હોય. અથવા બંસી આ સપનું જોઈ રહી હોય અને બંસીના સ્વપ્નમાં હું એને આ વાત કહી રહ્યો છું અત્યારે. એવું કેમ પોસિબલ નથી? આવા બધા વિચારો થયેલા છે. હા, એટલે જે લોકો એમ માન્યું છે કે આ જે પૂરી સૃષ્ટિ છે એ મારા આઈડિયામાં છે, મારા માઇન્ડમાં છે, માઇન્ડની બહાર બીજું કંઈ છે જ. જેમ ભગવાન બુદ્ધ છે એમણે આ વાત કહી હતી. તે જ રીતે પશ્ચિમમાં પણ એવા ઘણા બધા વિચારો થયા, હેગલ વગેરે, કે જેમણે આવું વિચાર્યું હતું કે જે કંઈ પણ છે એ બધું આઈડિયાઝ છે. તો કહેવાનો મતલબ એ છે, સાચું ખોટું તો હવે જે નક્કી કરે તેની વાત છે, પોતાનું પર્સનલ એ વિષયમાં અભિપ્રાય હોય. પરંતુ આ પ્રશ્ન ઉપર બધા લોકોએ ચર્ચા કરેલી છે. એટલે અહીંયા આપણે જેમ કહ્યું ને કે દુનિયાના ધર્મ દર્શનોમાં પરસ્પર અનેક વિષયો ઉપર ઘણા બધા મતભેદો મોજૂદ રહ્યા છે અને રહી શકે છે. તો જેમ જગત જેવી વસ્તુ જેને આપણને એમ લાગે છે કે તમે બધા એક સરખું જેને જોઈ રહ્યા છો, અનુભવી રહ્યા છીએ, એમાં કોઈને કેવી રીતે શંકા હોઈ શકે કે રિયલ છે કે અનરિયલ. પણ તેમ છતાં પણ આવું જે એપરન્ટ ટ્રુથ છે એના વિષયમાં પણ લોકોના મનમાં પ્રશ્નો ઉભા થયા છે અને એમણે ત્યાં સુધી કહ્યું છે કે આ જે કંઈ પણ છે તે મેન્ટલ કન્સ્ટ્રક્શન છે, આઈડિયાઝ છે, કે જે કંઈ પણ છે તે બધું વિજ્ઞાન સંતતિ છે. અને બીજું એમ પણ કે જે કંઈ પણ છે એ ચેતનાને કે મારી કોન્શિયસનેસ છે એના ઉપર ડિપેન્ડન્ટ આ બધું છે. જેમ સૂઈ જઈએ તે વખતે આપણને કોઈ અનુભૂતિ નથી રહી જતી, તો વસ્તુતઃ તે રીતે હું જોઉં છું એટલે આ બધું છે. જો હું જોનાર ન હોય તો છે કે નહીં કેમ ખબર પડે? એને કોણ કન્ફર્મ કરશે? એટલે લોકોએ જે આપણને ઇન્દ્રિયોથી અનુભવ થાય છે એના ઉપર આવા પ્રશ્ન ઉપસ્થિત કર્યા છે. પણ એ જે પણ હોય, આપણે તો એ વાત પ્રપંચ વિવેકમાં જોઈને આવ્યા કે ઉપનિષદનો સિદ્ધાંત એ છે
કે આ જે ઈશ્વર છે એ પોતે જગતરૂપ થયું છે, એટલે બ્રહ્માત્મક છે. એના પછી આપણે 2 દિવસમાં જીવાત્માના સંબંધમાં પણ જોયું કે જીવાત્મા જે છે બ્રહ્મની ચિદંશ છે અને એના સ્વરૂપ, એનું પરિમાણ, એના ગુણો એ બધું પણ આપણે વિચાર કર્યો. પણ કેમ કે જગત જેટલું આપણને ઇન્દ્રિયોથી અનુભવમાં આવી જાય છે એટલું સહજતાથી જીવાત્માનો અનુભવ આપણને થતો નથી, એ પરોક્ષ છે. એને કારણે એને સમજવા માટે શાસ્ત્ર સિવાય બીજો કોઈ ઉપાય નથી આપણી પાસે. તે પછી હવે ત્રીજો વિષય છે એ આ મૂળ રૂપનો છે. વિવાદ કે મતભેદ તો દરેક વિષયમાં છે, પણ જો આપણે વિચારકોને આસ્તિક અને નાસ્તિક એમ 2 ભાગમાં વહેંચી દઈએ તો જેટલા પણ આસ્તિક છે એ લોકો એટલે ઈશ્વરવાદી, એ લોકો બધા આ વિષય ઉપર એમનો એક મત છે કે ઈશ્વર જેવું કંઈક છે. અને એના વિષયમાં અહીંયા જેટલા પણ જો શબ્દ આપેલા છે તત્વના, કે મહદઅંશે સહમતિ ધરાવે છે તે સિદ્ધાંત છે કોઈક શક્તિ કે કંઈક એક તત્વ એવું છે કે જે સર્વમૂળ છે. સર્વમૂળ એટલે આ જળ જગત અને જીવ એ બધાનું મૂળ. એ મૂળ એવું છે કે જે સર્વજ્ઞ છે, બધું જાણનારો, સર્વસમર્થ એટલે બધું કરી શકે એવો, સર્વકર્તા બધું કરનારો, સર્વોપાદાન એટલે બધાની ઉત્પત્તિ જેમાંથી થઈ છે તેવો, સર્વવ્યાપી એટલે બધી જગ્યાએ ફેલાયેલું, સર્વેશ્વર એટલે બધાનો માલિક, સર્વ ફલદાતા દરેક પ્રકારના ફલને આપનારો, અથવા આ જે શ્લેષ છે એ સર્વ ફલદાતા કહો કે એને સર્વાનંદ કહો, બંને એક જ વાત છે. સર્વકર્તા કહો કે સર્વોપાદાન કહો, એ બંને એક જ વાત છે. એટલે કે માટે આ શ્લેષ આપણે વપરાય છે, સર્વફલદાતા કે સર્વાનંદ. અને સર્વશેષ, સર્વશેષનો મતલબ કંઈ પણ નહીં રહી જાય પછી છેલ્લે જે બચે એ. સમજાયું ને? તો એવું માન્યા સિવાય છૂટકો જ નથી. એટલે મૂળ રૂપ એટલે મૂળ તત્વ એવું છે કે જેની અંદર આ બધા એના ગુણો કે એના કેરેક્ટર્સ છે એ બધા લોકો વિચારે છે. અને મોટે ભાગે બધા આ મૂળ તત્વ જેને પણ કહેશો એની અંદર આ ક્વોલિટી હોવી જોઈએ અથવા હોય છે એવી એ લોકોની બધાની માન્યતા છે. અને એને પરતત્વ કહેવું યોગ્ય જ ગણાય. આવી બધી ક્વોલિટી જેમાં હોય એને પરતત્વ કહેવું જોઈએ. પરતત્વનું નામ જે કંઈ પણ કોઈ આપતું હોય કે સમજતું હોય એ જુદો વિષય છે, પરંતુ આ બધી ક્વોલિટી એની અંદર હોય એને આપણે પરતત્વ કહેવા માંગીશું. સમજાયું ને? કઈ બીજું આમાં કહેવાનું પૂછવાનું કરો હવે આગળ. બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના અવતારો. ભારતીય સનાતન ધર્મ દર્શન માટે પરતત્વ માટે જ બ્રહ્મ, પરમાત્મા કે ભગવાન વગેરે નામો વાપરવામાં આવ્યા છે. આ ત્રણેય નામો પરતત્વના 3 અલગ અલગ પાસાઓને દર્શાવનારા નામો છે. બ્રહ્મ અનુભવતા કે આને કરો હવે જો આપણે એક ટર્મ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ. સૌથી પહેલા આપણે પરતત્વ શબ્દને ઇન્ટ્રોડ્યુસ કરીને આજે જો ઇન્વર્ટેડ કોમામાં જેટલા છે ને એ નવા ટર્મ્સ છે અને એને અહીંયા ડિફાઇન કર્યા છે. તો પરતત્વ એ એવું નામ છે કે
જે નામના પ્રયોગથી તમે કોઈની પણ સાથે ચર્ચા કરી શકો. મુસલમાન હોય કે યહૂદી હોય કે ઈસાઈ હોય કે હિન્દુ હોય, કોઈ પણ. રામ, કૃષ્ણ કે અલ્લાહ કે યહોવા એ નામથી બધા સાથે ચર્ચા ન થઈ શકે. એ પોતપોતાના જેમાં જે ધર્મગ્રંથમાં આસ્થા હોય અને એ ધર્મગ્રંથને માનતા હોય એ લોકો જ પરસ્પર ચર્ચા કરી શકે. કેમ કે આપણે એમ કહીશું કે અમે આવું ક્યાંય સાંભળ્યું નથી કે અલ્લાહ કે ગોડ કે એવું. અમે તો ઈશ્વરને માનીએ. તો આ બધા જે નામો છે એ દરેકે પોતપોતાની સિસ્ટમ કે પરંપરામાં વિચારેલા છે અને ફિક્સ કર્યા છે કે અમે જ્યારે પણ આવું કંઈક વિષયમાં વાત કરશું ત્યારે આ શબ્દ વાપરીશું. હવે પરતત્વ છે, પરતત્વને સપોઝ આપણે અંગ્રેજીમાં કહીએ તો અલ્ટિમેટ રિયાલિટી, અલ્ટિમેટ ટ્રુથ, એવું કઈ શબ્દ જે પણ તમને કહેવું હોય તો ઠીક છે. કોઈ કૃષ્ણના માટે કહે છે, રામ માટે કહે કે કોઈ દેવી કે મહાદેવના માટે કહે. અલ્ટિમેટ ટ્રુથ કે અલ્ટિમેટ રિયાલિટી કે સુપ્રીમ પાવર કે એવું જે કંઈ પણ તમને કહ્યું હોય એ બધા જ ટર્મ્સ છે આપણને કે હા બરોબર છે, એક્સેપ્ટ. સમજાયું ને? હવે આપણે એના ઉપરથી પરતત્વ એક ઇમ્પર્સનલ કે નોન રિલેટિવ હોય એ જાતની આ ટર્મ છે. હવે આપણે એને થોડી પર્સનલાઇઝ કરી રહ્યા છીએ આગળ કે જુઓ, ભારતીય સનાતન ધર્મ દર્શન. હવે આપણે સીધા જે બહુ જ વાઇડર પર્સપેક્ટિવમાં જે આપણે વિચાર કર્યો પહેલા પેરેગ્રાફમાં, એના ઉપરથી હવે આપણે ભારતીય ચિંતન પરંપરામાં આવી ગયા. ભારતીય સનાતન ધર્મ દર્શનમાં પરતત્વના માટે બ્રહ્મ, પરમાત્મા કે ભગવાન આવા શબ્દો બધા વાપરે છે. તો હવે પરતત્વ ઇઝ ઇક્વલ ટુ બ્રહ્મ, પરતત્વ ઇઝ ઇક્વલ ટુ પરમાત્મા કે ભગવાન કે ઈશ્વર. હવે પછી દરેકનો આપણે પરિચય લઈ લઈએ. બ્રહ્મ અનુભવતા કે અનુભવાતીત બધા જ અનુભવાતીત અનુભવાતા કે અનુભવાતીત બધા જ નામ, રૂપ અને કર્મોની ભીતર સહુના ઉપાદાનતયા વિદ્યમાન એક અખંડ સત્તાને વેદોપનિષદોમાં બ્રહ્મ કહેવામાં આવ્યું છે. એટલે જે બધાને અનુભવમાં આવે છે એવું જે આપણે આગળ પ્રપંચ વિવેક અને જીવ વિવેકમાં સમજાવ્યું કે જે આવિર્ભૂત રીતે તિરોહિત રીતે જે બધાના અંદર સમાયેલા છે, જે બધી બન્યું છે એ પરતત્વનો એ બ્રહ્મ છે. જો આમાં ધ્યાનો આપો, બ્રહ્મ એક સત્તા છે. સૌથી પહેલા અહીંયા એ કહેવામાં આવ્યું છે, એક સત્તા છે. એ સત્તા કેવી છે? અખંડ સત્તા છે. એ અખંડ સત્તા કયા પ્રકારની છે? બધાના ભીતર ઉપાદાનતયા વિદ્યમાન અખંડ સત્તા છે. સમજાયું? બધાના ભીતરનો મતલબ શું? બધા જ નામ, રૂપ અને કર્મના ભીતર. એ પણ બધા એટલે કયા? જેને આપણે અનુભવી શકીએ છીએ કે અનુભવીએ છીએ કે જે નથી અનુભવી શકતા, તે બધાના ભીતર, તે બધા નામ, રૂપ, કર્મના ભીતર એના ઉપાદાનના તરીકે, તયા એટલે ઉપાદાન તરીકે, વિદ્યમાન એટલે રહેલી એક અખંડ સત્તા. એ અખંડ સત્તાને ઉપનિષદ વેદમાં બ્રહ્મ કહેવામાં આવ્યું છે. આ બ્રહ્મની ડેફિનેશન થઈ.
એને આપણે ઉદાહરણથી સમજવું હોય, હવે બ્રહ્મનો તો કોઈ બીજું સમાન છે જ નહીં, એટલે એવું આપણને ઉદાહરણ મળવું બહુ મુશ્કેલ છે કે જે બ્રહ્મને સમજાવી શકે. પરંતુ આપણે કોઈ પણ ઉદાહરણ લૌકિકમાં લઈએ, જેમ માટીનું આપણે ઉદાહરણ લઈએ, માટલું કે ચકોરું કે તાવડી, આ બધા પદાર્થો છે, એની અંદર એક સત્તા છે. એ સત્તા શું? માટી છે ને. માટલું પણ માટીનું બનેલું છે, તાવડી પણ એની બનેલી છે, શકોરું પણ એનું જ બનેલું છે. શકોરું એટલે બટેરું, રામવાટકો. તો આ બધાની અંદર કોઈ એક વસ્તુની સત્તા છે, એ છે માટી. એ એનું ઉપાદાન પણ છે, એટલે જેમાંથી આ પેદા થયા છે તે થયું ને. તો જુઓ, હવે આ બધા નામ અને રૂપો છે. શકોરું એક નામ થયું, માટલું નામ થયું, તાવડી નામ થયું. જયારે આપણે શકોરું બોલ્યું તો આપણા મગજમાં એનો એક કોઈક રૂપ આકૃતિ આવી જાય ને, બટેરો જેને આપણે કહીએ તેવી રીતે તાવડી જેમાં આપણે રોટલી શેકીએ, માટલું જેમાં આપણે પાણી ભરીએ, તો એનું નામ આવ્યું, એનું રૂપ પણ આવ્યું, અને એનું કાર્ય એટલે ફંક્શન, એ શું કામમાં આવે છે તે. તો રામવાટકાઓ આપણે દાળ શાક ખાઈએ કે ચાય પીએ, કે તાવડી ઉપર આપણે રોટલી શેકીએ, માટલામાં આપણે પાણી ભરીએ. તો નામ, રૂપ અને કર્મ, આ ત્રણ થયા ને. તો જેટલા પણ આ ત્રણે ત્રણ આપણને અનુભવીએ છીએ એવા છે. અનુભવાતા તે જ રીતે ન અનુભવાતા, જેનો આપણે અનુભવ કર્યો નથી, એવા માટીના ઘણા બધા પદાર્થો છે. તો માટીના એવા પદાર્થો કે જેને આપણે અનુભવ કરીએ છીએ કે જેનો આપણે અનુભવ નથી કરી શકતા, તે બધા જ નામ, રૂપ અને કર્મમાં એના ઉપાદાન તરીકે જે સત્તા, એટલે આ બધાને પેદા કરનારી સત્તા, એવી સત્તા કે જે અખંડ છે, એ તત્વને બ્રહ્મ કહેવાય છે. અખંડ શબ્દ છે એનું વિવરણ પછી આગળ આવશે, પણ અત્યારે આપણને એમ સમજીને ચાલવું કે જેમ શકોરું, તાવડી કે માટલું ત્રણ પદાર્થો પડેલા છે, એ જો લાકડાની ટેબલ કે કબાટ ઉપર રાખેલા હોય તો આપણે એનો પિક્ચર લઈએ તો ત્રણ વસ્તુ અલગ અલગ આપણને એનું પિક્ચર આવશે. એ જેના ઉપર રાખેલા છે એ માટીની વસ્તુ નથી, એ લાકડું છે. માની લો કે કુંભારે આ ત્રણ વસ્તુ માટે અલગ અલગ કબાટ રાખ્યા હોય તો આપણને વચ્ચે ખંડ દેખાશે. એટલે અહીંયા આટલાથી આટલા ફીટના અંદર શકોરું છે, આટલાથી આટલા ફીટમાં એ બોક્સમાં આ છે, કે આટલાથી આટલામાં બોક્સમાં માટલું છે, તો ખંડિત થઈ ગયો. અખંડ સત્તા નથી દેખાતી. જેમ આ પ્લેન ટેબલનો ટોપ છે એમાં આ અખંડ દેખાય છે આપણને, તો અહીંયા આવતાની સાથે આ બ્રેક થઈ ગયો. તો આપણે એમ કહીશું કે આ અહીંયા ટેબલ છે પણ અહીંયા ટેબલ નથી, સત્તાના અંદર ખંડ આવી ગયો. સમજાયું ને? પણ બ્રહ્મ એવી સત્તા છે કે જે બધાની વચ્ચે અખંડ છે. એટલે અખંડ સત્તાનો મતલબ એ કહેવા માંગી રહ્યા છે કે બ્રહ્મનો અર્થ જ સત્તા છે. પછી તમે એને માટીના રૂપમાં જુઓ તો, અથવા વચ્ચે જે એમ્પ્ટી સ્પેસ આપણને દેખાય છે એના અર્થમાં કહો તો આ પણ એ બ્રહ્મ જ છે. એટલે જે કંઈ પણ છે એ બ્રહ્મ છે. એ તમને કોઈ વસ્તુના રૂપમાં દેખાતી હોય તો પણ એ છે, અને સ્પેસના રૂપમાં દેખાય કે ટાઈમના રૂપમાં દેખાય તો પણ એ બ્રહ્મ જ છે.
એટલે એવી કોઈ જગ્યા નથી કે એવી કોઈ વસ્તુ નથી કે જે બ્રહ્મ રહિત હોય. એ અર્થમાં એને અખંડ કહેવામાં આવે છે. એટલે જ એને વ્યાપક પણ કહેવામાં આવે છે. વ્યાપક હોવાનો મતલબ શું? દેશ, કાલ અને વસ્તુ, આ ત્રણેયમાં જેની સત્તા છે એ બ્રહ્મ છે. તો દેશ, કાલ અને વસ્તુમાં બધું આવી ગયું ને, હવે કંઈ બચ્યું જ નહીં. કોઈ એમ કે આ ટેબલ બ્રહ્મ છે, આ ટેબલ બ્રહ્મ છે, પણ વચ્ચે બ્રહ્મ નથી. તો સ્પેસ તો છે ને, સ્પેસ બ્રહ્મ જ છે. તો હવે ખંડ રહ્યો જ નહીં ક્યાંય. આવી ખ્યાલમાં? તો હવે જુઓ ફરીથી એ રીતે આને કે અનુભવાતા કે અનુભવાતીત એટલે ન અનુભવાતા. અનુભવાતા કે ન અનુભવાતા બધા જ નામ રૂપ અને કર્મના ભીતર બધાના ઉપાદાન તયા વિદ્યમાન એક અખંડ સત્તા, એને વેદોપનિષદમાં બ્રહ્મ કહેવામાં આવ્યું છે. સમજાયું? આ પરતત્વ છે એને બ્રહ્મ તરીકે સમજો. એક એંગલ છે એને સમજવાનો. શું થયું? સમજાય છે ને? હા. તો આ બ્રહ્મ તરીકે, તે પછી હજી પરમાત્મા ભગવાન કૃષ્ણ અવતાર, આ વિષય આપણે આગળ જોઈશું. પણ પહેલા આટલું જરા સ્થિર કરી લે અને સમજી લેજો. ઠીક છે ને? ભલે અહીંયા જ